ભરૂચની ગાયત્રીનગર સોસાયટીમાં જૂના રસ્તામાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન હોવા છતાં નવો રસ્તો બનાવવા માટે તંત્ર દ્વારા જૂનો રસ્તો ખોદી નાખતા સ્થાનિકોની સમસ્યા વધી ગઈ છે। ગાયત્રીનગર સોસાયટીમાં જૂનો રસ્તો ખોદી નાખતા સ્થાનિકોની પાણીની લાઈનો તૂટી જતા સ્થાનિકોને 2 દિવસ સુધી પાણી વગર તરસ્યા રહેવું પડ્યું હતું અને ગટર લાઈનો તૂટી જવાથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો। રસ્તો ખોદી નાખતા લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે અને લોકોને પોતાના વાહનો પોતાના ઘરથી દૂર અન્ય જગ્યાએ મૂકવા પડ્યા છે। ગાયત્રીનગરમાં લોકોને જલારામ બાપાના મંદિરે દર્શન કરવા જવામાં પણ ઘણી મુશ્કેલી પડે છે। ગાયત્રીનગરમાં આવેલી પ્રાથમિક મિશ્ર શાળામાં જવામાં પણ બાળકોને ઘણી મુશ્કેલી પડી રહી છે। જલારામ બાપાના મંદિર પાસે આવેલા વડના વૃક્ષની પૂજા કરવા જવામાં પણ મહિલાઓને ઘણી મુશ્કેલી પડી હતી। આવામાં વરસાદનો પ્રથમ રાઉન્ડ શરૂ થતાં ગાયત્રીનગરના રહીશોની મુશ્કેલી વધી ગઈ છે। ખોદી કાઢેલા રસ્તા અને ગાયત્રીનગરમાં આવેલ મેદાનમાં વરસાદનું પાણી ભરાઈ જતા વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા હતા। રસ્તો ખોદી નાખતા ઘરનું પાણી તો બહાર જતું જ નથી પણ બહારનું પાણી ઘરમાં ઘૂસી ગયું હતું અને વરસાદમાં કાદવ કીચડ થઈ જવાથી લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી। આવામાં રાત્રિના સમયે લાઇટ જતી રહેતા કે દિવસે કાદવ કીચડમાં કોઈ વ્યક્તિ પડી જશે કે તેના હાથ પગ ભાંગશે તો તેની જવાબદારી કોણ લેશે? અને રસ્તાઓ ખોદી નાખતા રાત મધરાતે કોઈ વ્યક્તિ બીમાર પડે તો સારવાર માટે તેમના ઘર સુધી એમ્બ્યુલન્સ કેવી રીતે પહોંચશે કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો તેની સ્મશાન યાત્રા કઈ રીતે કાઢવી? તંત્ર દ્વારા વર્ષે ભરૂચમાં ચોમાસામાં જ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવે છે તો અત્યાર સુધી શિયાળા કે ઉનાળામાં કામગીરી કેમ ન કરી? ગત વર્ષે પણ ચોમાસામાં લિંક રોડ પરનો મુખ્ય રસ્તો ખોદી નાખવામાં આવ્યો હતો અને પછી વરસાદ પડતા કામ અટકી ગયું હતું અને ઘણા લાંબા સમય સુધી લોકો હેરાન પરેશાન થયા હતા અને ત્યારબાદ કામ પૂર્ણ થયું હતું। નજીકના દિવસોમાં રથયાત્રાનો તહેવાર આવી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા ટૂંક સમયમાં કામ પૂરું કરવામાં નહીં આવે તો છેલ્લા 2-3 વર્ષથી ગાયત્રીનગર જલારામ બાપાના મંદિરેથી શરૂ કરવામાં આવેલી રથયાત્રા આ વર્ષે તંત્રના પાપે નીકળશે કે નહીં તે જ એક મોટો પ્રશ્ન છે। નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે જેમાં અદ્યતન સુવિધાઓ શૈક્ષણિક વાતાવરણ પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય। ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ। નારાયણ વિદ્યાલય, આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય શક્તિનાથ भरूच। मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है तो ख्याल रहे कहीं लेट ना हो जाए क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा।